હાલમાં જ ગુજરાતમાં યુથ કોંગ્રેસના તમામ જિલ્લા તેમજ તાલુકા પ્રમુખ સહિતના અનેક હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ જાહેર થતા નવસારી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ખેરગામના પૂરવ તળાવિયા તેમજ તાલુકાના તેમજ વિધાનસભાના પ્રમુખોની જાહેરાત થતા નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં અને વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં યુથ કોંગ્રેસના ચૂંટાયેલા તમામ હોદ્દેદારોનો સન્માન સમારોહ નવસારી સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવ્યો હતો. આ સાથે જ યુથ કોંગ્રેસની કારોબારી મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આવનાર દિવસોમાં યુથ કોંગ્રેસે કેવી રીતે કામગીરી કરવી તેમજ વધુમાં વધુ યુવાનો કોંગ્રેસ સાથે કઈ રીતે જોડી શકાય અને લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે અંગેની માહિતી યુથ કોંગ્રેસના હોદ્દેદારોને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ તેમજ વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આપવામાં આવી હતી. આજે નવસારી જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે પૂરવ તળાવિયા ચૂંટાઈ આવ્યા છે. એમને અને એમની ટીમનો સન્માન સમારોહ અમે આજે રાખ્યો હતો. ત્યારે આવનારા સમયમાં યુવાઓના બેરોજગારીના પ્રશ્નો હોય, યુવાઓને નશામુક્ત કરવા અને નવી દિશા આપવા માટેના પ્રયત્નો એમની ટીમ કરશે. આવનારા સમયમાં સંગઠનને મજબૂત બનાવશે અને જે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચી નથી શકતો એમનો અવાજ બનવાનો એવો પ્રયત્ન કરશે અને આવનારા સમયમાં નવસારી જિલ્લાને અને નવસારી કોંગ્રેસને એક નવી દિશા આપશે અને નવસારીના અનેક પ્રશ્નોને લઈને યુથ કોંગ્રેસ આગળ આવશે એવી અપેક્ષાઓ એમની પાસે અમને છે. સાથે સાથે આવનારા સમયમાં અત્યારે જે ગુજરાતનો માહોલ છે, ડરનો, ભયનો જે માહોલ છે, રાહુલજીએ જે સૂત્ર આપ્યું છે ડરો મત લડો, એ જ સૂત્રને યથાર્થ કરીને એવો આવનારા સમયમાં ગુજરાતને એક મજબૂત બનાવવાની દિશામાં જઈ રહ્યા છે. ત્યારે આવનારો સમય યુથ કોંગ્રેસનો છે અને એમનામાંથી અમને અનેક યુવા લીડરો મળશે એવી પણ અમે અપેક્ષાઓ રાખીએ છીએ. જિગ્નેશ મેવાણીને અમારું પૂરેપૂરું સમર્થન છે અને એટલા માટે છે કે ગુજરાતમાં બે રોકટોક દારૂ વેચાય છે અને એ પોલીસની નિગરાણી હેઠળ વેચાય છે. પોલીસ એમાં સહકાર આપે છે. એટલે કાયદો ને વ્યવસ્થા જે જાળવવાની બાબત છે એ કોઈ પણ કાળે શક્ય થઈ શકવાનું નથી. અમે નવસારીમાં પણ દારૂના અડ્ડાઓના લિસ્ટ બનાવી રહ્યા છે. આવનારા સમયમાં અમે એક પ્રેસ કોન્ફરન્સ કરશું અને દારૂના અડ્ડાઓના લિસ્ટ જાહેર કરશું અને અમે જનતા રેડ પણ કરવાના છે આવનારા સમયમાં. એ વાત નક્કી છે અને જે કોઈ પણ અધિકારી એમાં સામેલ હશે એ અધિકારીને સસ્પેન્ડ કરાવવાની પણ માંગણી કરીશું. ગુજરાતના ગૃહમંત્રી કે જેઓ 8મું ધોરણ ફેલ છે, જેમની પાસે કાયદાકીય લગભગ નોલેજ નથી, એવા માણસના હાથમાં ગૃહ મંત્રાલય આપી દીધું છે. ત્યારે જો એમની પાસે કાયદાઓનું નોલેજ હોય તો એ જિગ્નેશભાઈ જે એમણે કહ્યું કે ગુજરાતમાં બેરોકટોક દારૂ વેચાય છે અને પોલીસની નિગરાણી હેઠળ વેચાય છે, કાયદો વ્યવસ્થા કથળી છે, ત્યારે એમની સામે પોલીસને લડાવવાનું કામ કર્યું, પોલીસને સામા કરવાનું કામ કર્યું. પણ ખરેખર જો કોઈ ભણેલો અને નોલેજ વાળો વ્યક્તિ હોય તો એ ગૃહમંત્રી એમના કાયદાઓને મજબૂત બનાવવા માટે પોલીસને કહેતે કે ભાઈ અમારી પોલીસની જે ભૂલ હોય એને સુધારીને અમે આગળ વધીશું અને ગુજરાતનો કાયદો વ્યવસ્થા મજબૂત બનાવશું, ગુજરાતને નશા મુક્ત ગુજરાત કરાવશું. એ કહેવાની જવાબદારી હર્ષ સંઘવીની છે, પરંતુ એ એમની જવાબદારીથી ભાગે છે અને પોલીસને છાવરવાનું કામ કરે છે. બે રોકટોક હપ્તાઓ પોલીસ ઉઘરાવે છે અને હપ્તાઓ એમના સુધી પહોંચે છે. એમની પાર્ટીમાં નરિયો ભ્રષ્ટાચાર ચાલે છે અને છળે ચોક ભ્રષ્ટાચાર કરે છે, એ વાત જગ જાહેર છે. ત્યારે જિગ્નેશ મેવાણીને, આનંદભાઈને અને સૌની વાતોને અમારું પૂરેપૂરું સમર્થન છે અને એ વાત પર અમે આગળ વધીશું, એ વાત નક્કી છે. અમે લગભગ 3 થી 4 દિવસની અંદર પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. એમાં અડ્ડાઓનું લિસ્ટ જાહેર કરશું અને આવનારા સમયમાં જનતા રેડ પણ કરીશું, એ વાત નક્કી છે. કોંગ્રેસ પાર્ટી પાસે તો એવી કોઈ મજબૂતાઈ જ નથી કે જે દારૂ વેચી શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં છે, જેમનો ભ્રષ્ટાચાર છળે ચોક છે, પોલીસ પણ તેમને દારૂ પહોંચાડે છે અને એ દારૂ લોકોની વચ્ચે જાય છે, જેથી કરીને અત્યારના યુવાનો નશાના રવાડે ચડી ગયા છે અને ગુજરાતને અમારે નશા મુક્ત કરવું છે અને એ દિશામાં આ અમારું પગલું છે. 3 થી 4 દિવસમાં અમે
અહીંયા લિસ્ટ જાહેર કરશું અને ત્યારબાદ જનતા રેટનું મારું પ્લાનિંગ છે. દરેક જગ્યાએ જનતા રેટ કરશું, દરેક તાલુકામાં કરશું અને ત્યારબાદ પોલીસના શું રિએક્શન છે, દારૂના અડ્ડાઓ બંધ થાય છે કે નથી થતા એ અમે જોઈશું અને ત્યારબાદ આગળની રણનીતિ અમે નક્કી કરશું. હવે આપના પાર્ટીના જે સિનિયર નેતા છે એબી પટેલજી, એમણે એક વાત કરી કે મહાનગરપાલિકા હાલમાં શહેરની અંદર જે જૂની ધરોહર છે નવસારીની અને ઘણા એવો પ્રોજેક્ટ જેમ કે રંગ વિહાર ગણાવ્યું, સરબતિયા તળાવ છે, લુંચવી ગ્રાઉન્ડના ટોયલેટ બ્લોકનો જે વિવાદ હતો, તો આ પ્રમાણે જે પણ લોકોને વિશ્વાસમાં લીધા વગર જે કામો થાય છે કે ક્યાં ને ક્યાં કહી શકાય કે જે નગરપાલિકાના જે તે ટાઈમે જે કામો થયેલા અને એમાં એક પણ કાર્યક્રમ થયું રંગ વિહારમાં અને એને તોડી દેવામાં આવ્યું, તો આ બાબતમાં કોંગ્રેસ શહેર જે કોંગ્રેસ છે એ આના માટે કાર્યક્રમ કરશે, એને વિરોધ પ્રદર્શન કરશે. આવનારા સમયમાં નવસારી શહેરમાં સંગઠનના ફેરફારો થવાના છે અને એ માટે અમારી પ્રદેશ સમિતિ અત્યારે આયોજન કરી રહી છે. ત્યારે નવા જે પ્રમુખો આવશે અથવા નવા આગેવાનો આવશે એને લઈને નવસારી શહેરમાં કાર્યક્રમો થવાના છે એ વાત નક્કી છે અને વિરોધ પ્રદર્શનો પણ થશે. નવસારી નગરપાલિકા જે દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી ભ્રષ્ટાચારી નગરપાલિકા તરીકે ઓળખાય છે, તો એમના ભ્રષ્ટાચારને અમે ખુલ્લો કરીશું અને આવનારા સમયમાં નવસારી નગરપાલિકાને નવું નેતૃત્વ પણ મળશે એ વાત નક્કી છે. વિરોધ પક્ષ નબળો નથી, વિરોધ પક્ષ મજબૂત છે, પરંતુ જે રીતે સત્તાધારી પક્ષ છે જેમનું દમન, જેમની અધિકારીઓ પર પકડ, તમે અત્યાર સુધીમાં જોયું હશે કે કોઈ પણ પાર્ટી સત્તા પર આવી હશે તો તેમની અધિકારીઓ પર આવી પકડ રહી નથી. પકડ મતલબ એમના ધાકમાં રાખવામાં આવે છે. અત્યારે પીઆઈ હોય, ડીવાયએસપી હોય, એસપી હોય, કલેક્ટર હોય, મામલતદાર હોય, પ્રાંત હોય, ટીડીઓ હોય, કોઈ પણ અધિકારી હોય, એમણે એમના તાબામાં રહેવું પડે, નહીં તો એમને ક્યાંક ને ક્યાંક બદલી કરીને ફેંકી દેવામાં આવે છે અથવા કોઈ ગુનામાં સંડોવીને સસ્પેન્ડ કરવામાં આવે છે અથવા કંઈક ને કંઈક સજાના ભાગરૂપે એમને ઇનામો મળે છે. ત્યારે એ અધિકારીઓ એમના તાબામાં રાખીને અધિકારીઓ પાસે જે કામ કરાવે છે એના કારણે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. બાકી બીજી કોઈ એમની પાસે કોઈ જન સમર્થન નથી અને એમની પાસે એમની સાથે કોઈ લોકો સાથે પણ નથી.